વેબ સિરીઝ અને ટીવી સિરિયલમાં કામ અપાવવાના નામે સુરતના એક વેપારી સાથે ₹1.71 કરોડની જંગી રકમની ઠગાઈ કરવાના કેસમાં અલથાણ પોલીસે મોટી સફળતા મેળવી છે. દિલ્હીથી કાર્યરત ઠગ ગેંગના મુખ્ય બે આરોપીઓ, વિવેક ઉર્ફે રાહુલ રોય અને અલકા બરૌનિયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વેસુના સેલિબ્રિટી ગ્રીન્સમાં રહેતા અને વ્યવસાય વેપારી એવા રાહુલ માગીલાલ રાઠોડ આ ઠગાઈનો ભોગ બન્યા છે. રાહુલ રાઠોડે દિલ્હીના 4 આરોપીઓ અલકા ઠાકુર બરોનિયા, અરમાન ખાન ઉર્ફે વકાર આલમ, શિવા ઠાકુર ઉર્ફે મોહિત અને વિવેક રાજપૂત ઉર્ફે રાહુલ રોય સામે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટીવી સિરિયલ કે વેબ સિરીઝમાં મોટી ભૂમિકા અપાવવાની લાલચ આપી આરોપીઓએ ખોટા નામ ધારણ કરીને રાહુલ રાઠોડનો સંપર્ક કર્યો હતો. તેમણે વેપારી રાહુલ રાઠોડને પ્રતિષ્ઠિત ટીવી સિરિયલ કે વેબ સિરીઝમાં મોટી ભૂમિકા અપાવવાની લાલચ આપી હતી. ઓક્ટોબર 2022 ફેબ્રુઆરી 2024ના લગભગ 1.5 વર્ષના ગાળા દરમિયાન આરોપીઓએ રાહુલ રાઠોડ પાસેથી યુપીઆઈ ઓનલાઈન ટ્રાન્સફર, ચેક, આંગડિયા મારફતે અને રોકડ સ્વરૂપે છૂટક કુલ ₹1.71 કરોડ પડાવ્યા હતા. આટલી મોટી રકમ પડાવ્યા બાદ પણ આરોપીઓએ રાહુલ રાઠોડને કોઈ સિરિયલ કે વેબ સિરીઝમાં કામ અપાવ્યું નહોતું, પરંતુ પોતાની ઓફિસનું સરનામું પણ બદલી નાખીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે ઓગસ્ટ મહિનામાં અલથાણ પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અલથાણ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હીમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે દિલ્હી ખાતેથી ગેંગના મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વિવેક ઉર્ફે રાહુલ રોય ઇન્દરપાલ રાજપૂત સિંઘ મહરોલી, દિલ્હી વાળો અને અલકા વિજયસિંહ બરૌનિયા ગજામરી ઉત્તમનગર દિલ્હી વાળીને પકડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય આ લોકોએ અન્ય કોને ઠગાઈના ભોગ બનાવ્યા છે તે રિમાન્ડ દરમિયાન બહાર આવી શકે તેમ છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.